રાજ્યની 10 મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસે આધિકારિક વિપક્ષનો દરજ્જો ગુમાવ્યો। 15માંથી 10 મહાનગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા વિપક્ષ નેતાનું પદ જોખમાયું। 10 મહાનગરપાલિકામાં વિપક્ષ નેતાની જગ્યા ખાલી રહેશે। પોરબંદર, મોરબી મહાનગરપાલિકા સંપૂર્ણપણે કોંગ્રેસથી મુક્ત। નડિયાદમાં કોંગ્રેસને મળી છે માત્ર એક બેઠક। નવસારી, મહેસાણા, ભાવનગર, સુરતમાં કોંગ્રેસ પાસે 10% બેઠક પણ નથી। વડોદરા, રાજકોટમાં કોંગ્રેસ પાસે વિપક્ષમાં બેસવા જેટલી બેઠક પણ નથી। આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા પાર્થ। રાજ્યની 10 એવી મહાનગરપાલિકા છે કે જેમાં કોંગ્રેસ આધિકારિક રીતે વિપક્ષનો દરજ્જો ગુમાવી ચૂક્યું છે। શું માહિતી? જી વત્સલ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે। વાત કરવામાં આવે તો જે 15 મહાનગરપાલિકા હતી, 15 નગરપાલિકામાંથી 10 મહાનગરપાલિકા એવી છે કે જ્યાં ભાજપનો વિજય તો થયો છે, પરંતુ વિપક્ષને વિપક્ષ પદ માટેનું હવે કોઈ દાવેદાર ન હોય તેવું લાગી રહ્યું છે। નિયમ છે સ્થાનિક સ્વરાજમાં કે વિપક્ષ હોય તેને 10% બેઠક જીતવી જરૂરી છે, પરંતુ 10% બેઠક પણ કોંગ્રેસ જીતી શક્યું નથી। એટલે કે એવી અનેક મહાનગરપાલિકાઓ છે કે જેમાં વિપક્ષનું પદ અત્યારે હાલમાં જોખમમાં આવી રહ્યું છે। અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં ટોટલ 36 બેઠકો કોંગ્રેસે જીતી છે, એટલે તેમને વિપક્ષનું પદ મળશે, પરંતુ જે મહાનગરપાલિકા છે કે જ્યાં તેમને પદ નહીં મળે એવી એક મોરબી નગરપાલિકા, મહાનગરપાલિકા અને એક પોરબંદર મહાનગરપાલિકા કે જ્યાં સંપૂર્ણ રીતે કોંગ્રેસ સાફ થઈ ગયું છે। તમામ પેનલ છે તે ભાજપની આ પેનલનો જીત થયો છે, તમામ ઉમેદવારો ભાજપના જીત્યા છે। એટલે કે કહી શકાય કે 15 મહાનગરપાલિકામાંથી 10 મહાનગરપાલિકામાં વિપક્ષ પદ જોખમમાં છે। સાથે જ વાત કરવામાં આવે તો નવસારી, મહેસાણા, ભાવનગર, સુરત મહાનગરપાલિકાને પણ વિપક્ષ નેતા નહીં મળી શકે। બરોડા, રાજકોટ મહાનગરપાલિકામાં પણ કોંગ્રેસની એ જ પરિસ્થિતિ છે, ત્યાં પણ વિપક્ષના નેતા નહીં મળી શકે। ભાજપનો જે કબજો છે તે યથાવત રાખવામાં આવ્યો છે। સાથે જ સુરેન્દ્રનગર અને નડિયાદ મહાનગરપાલિકામાં પણ 52માંથી 51 બેઠકો ભાજપને મળી છે। એટલે કે કહી શકાય કે 15માંથી 10 મહાનગરપાલિકા એવી છે કે જ્યાં કોંગ્રેસ વિપક્ષના પદ માટે પણ લાયક ઠેરવ્યું નથી। તમામ જગ્યાઓ ઉપર ભાજપના મોટાભાગની સીટો ઉપર જીત મેળવી હતી। 10%નો જે નિયમ છે તે ક્રાઇટેરિયા છે તેમાં પણ કોંગ્રેસ પૂરી ઉતરી નથી। એટલે કે કહી શકાય કે કોંગ્રેસને આ 15માંથી 10 મહાનગરપાલિકામાં વિપક્ષનું પદ નહીં મળે। જી બિલકુલ, માહિતી બદલ